દ્યોતક ગાયત્રીનગર સોસાયટીમાંથી કાવડ યાત્રા કાઢી નીલકંઠ મહાદેવને જળાભિષેક કરાયો। આ કાવડ યાત્રાનો મુખ્ય હેતુ સનાતન ધર્મનું જતન કરવું, લોકોમાં ધર્મ પ્રત્યે જાગૃતિ ફેલાવી, શ્રદ્ધા, ભક્તિ, પ્રાર્થના અને પુણ્યના સ્વરૂપના ફળ સ્વરૂપ દેવાધિદેવ મહાદેવના ગુણગાન ગાવાનો અવસર પ્રાપ્ત થતો હોય છે। એમાં પણ પવિત્ર શ્રાવણ માસમાં કાવડ યાત્રાનો એક અનેરો અવસર હોય છે। ત્યારે દ્યોતક ગાયત્રીનગર સોસાયટીમાંથી ભવ્ય કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિધિ વિધાનથી કાવડમાં જળ ભરી ત્યાંથી ચાલતા કાવડ યાત્રા કાઢી શ્રી સુસ્થાનેશ્વર મહાદેવ અને શ્રી નીલકંઠ મહાદેવને જળાભિષેક કરવામાં આવેલ, જેમાં દ્યોતક ગાયત્રીનગર સોસાયટીની બહેનો સાથે માતૃશક્તિની બહેનો દ્વારા ખૂબ જ મોટી સંખ્યામાં બહેનો ભાગ લઈ લાઈવ ડીજે સાથે ભગવાન શ્રી સુસ્થાનેશ્વર મહાદેવ અને શ્રી નીલકંઠ મહાદેવના મંદિર સુધી કાવડ યાત્રા નીકળેલ। આ કાર્યક્રમથી સમગ્ર જગત અને વિશ્વના કલ્યાણની કામના કરવામાં આવી અને પરમાત્મા પ્રત્યે એક અનેરો ભાવ જાગૃત થયો હતો। આ પ્રસંગે પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો। બ્યુરો રિપોર્ટ અનુપ ઠાકોર, ક્ષત્રિય જ્યોત ન્યૂઝ, દિયોદર। શ્રી શિવાય નમસ્તુભ્યં, શ્રી શિવાય નમસ્તુભ્યં, શ્રી શિવાય નમસ્તુભ્યં, શ્રી શિવાય। આજે 11/8/2025ના રોજ આજે શ્રાવણ મહિનો છે, જ્યારે પવિત્ર શ્રાવણ મહિનો છે, તો અમે આજે દિયોદર ખાતે ભવ્ય કાવડ યાત્રા કાઢી હતી। તો ભવ્ય કાવડ યાત્રા પ્રારંભ ગાયત્રીનગર સોસાયટીથી થઈ હતી, ત્યાંથી નીકળી ધામધૂમથી અને બાબાના નારા બોલાવતા બોલાવતા અમે સુસ્થાનેશ્વર મહાદેવે ગયા, ત્યાં બાબાને કાવડ ચડાવી અને બાબાના આશીર્વાદ લીધા અને વિશ્વના સ્વાસ્થ્ય માટે અમે પ્રાર્થના કરી અને ત્યાંથી પછી સુસ્થાનેશ્વર મહાદેવથી કાવડ ભરીને અમે નીલકંઠ મહાદેવે આવ્યા। ત્યાં નીલકંઠ મહાદેવે અમે કાવડ ચડાવી અને ત્યાં અમે નીલકંઠ મહાદેવના આશીર્વાદ લીધા અને સમગ્ર વિશ્વ માટે અમે મંગલ કામના કરી। અને આ કાવડ યાત્રા કાઢવાનો હેતુ એક જ છે કે જે આપણો સનાતન ધર્મ છે એને જાગૃત કરવાનો અને લોકોને આ કાવડ યાત્રા વિશે માહિતી આપવાનો, કેમ કે આ કાવડ યાત્રા બહુ વર્ષો જૂની છે, આ પરંપરા છે, પણ વચ્ચે લુપ્ત થઈ ગઈ હતી। તો આ કાવડ યાત્રા કાઢીને લોકોને એ જ સંદેશ આપવાનો છે કે આ બી એક આપણી પરંપરા છે અને એને આપણે જાળવી રાખીએ। અને અમે ગયા વર્ષે બી કાવડ યાત્રા કાઢી હતી અને આ વખતે બી કાવડ યાત્રા કાઢી હતી। તો ધર્મપ્રેમી જનતા, શિવ ભક્તો અને માતૃશક્તિની બહેનો છે એ બી અમારા સાથે જોડાઈ હતી અને એવી હું આશા રાખું છું કે આગલા વર્ષે અમે કાવડ યાત્રા કાઢીએ તો હજી વધારે લોકો જોડાય। અને બસ ધર્મપ્રેમી જનતાને એક જ હું એ અરજ કરવા માગું છું કે શિવ ભક્તિમાં જોડાઓ અને મહાદેવની જે દયા છે એના આશીર્વાદ છે તમે લો। હર હર મહાદેવ, શ્રી શિવ।